રાધે રાધે. કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં હે ને ઇઝરાયલમાં રહેતા બધાય વ્યક્તિ મજામાં હે. તો અમારે સવાર પડે ગયું અને અટાણે 9:10 જેવું થવા આવ્યું. તો હું ને દાદી બે ઉઠે ગયા અને દાદીને મેં નાસ્તો પણ આપી દીધો અને નવરાવે પણ દીધા. એને બીજી ફેરે નાસ્તો બાકી હે છે. તો આજ મારે ઉઠવામાં થયું હતું મોડું. લાઈક હું ડેઈલી 7:30 વાગે ઉઠે જા, પણ કાલે રાતે 2 વાર સાયરન વાગ્યા હતા. તો દાદી તો હેઠે આવતા ને, તો હું ગઈ હતી નીચે 2 વાર. એકવાર 2:30 વાગે વાગ્યું હતું અને એકવાર 4:30 વાગે વાગ્યું હતું. તો નીંદર હેરખી પૂરી ન થઈ. હમણાં 2 દીથી મારે એવું થાય. તો પછી 7 વાગે નીંદર ઉડીને તો દાદી ફોનમાં કોકેરી વાત કરતા હતા. તો મેં કીધું દાદી અટાણા ફોનમાં થોડીક વાર જે 5 મિનિટ હોય જાય, એટલે એ 5 મિનિટ સીધી અડધી કલાકમાં બદલાઈ જાય. તો મારા એરી પણ એવું જ થયું કે 5 મિનિટ હોવા ગઈ ને બદલે ડાયરેક્ટ 8 વાગે ગયા. તો મોડું થઈ ગયું હતું. તો પછી વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો. તો દાદીની હમણાં મેં પહેલાં ઉઠીને સા ને બધું આપ્યું, મેં મારી કોફી પીધી અને પછી દાદીને મેં હમણાં નવરાવી દીધા. તો દાદીને મેં પૂછ્યું કે તમારે કંઈ નાસ્તો કરવો પાછો બીજી વાર, કેમ કે ડેઈલી નાહીને પછી બીજી વાર પાછો નાસ્તો કરે. તો આજ મારે સવારમાં ઉઠાવેતનું મોડું થયું હતું, એટલે દાદીને સવારનું જે સા ને જે કેક ને ખાય એ એને દેવામાં 8 વાગે ગયા હતા ને, કરી 7:30 દેદા, એટલે પછી પાછું 9:30 વાગે ભૂખ લાગે. તો કે ના, મેં આગળ જ ખાધું, મારે હમણાં કંઈ નથી ખાવું, થોડીક વાર પછી મારા માટે કોફી લઈ આવી જાય કે. તો મેં કીધું ઓકે. તો દાદી એના રૂમમાં આવ્યો, એના મોઢામાં ભૂંગવાના ક્રીમો ને હાથમાં ભૂંગવાના ક્રીમો ને બધી અલગ અલગ લઈને બેઠા એ કરે. અને હેવ મારે કામમાં તો કંઈ છે નહીં. અને સાયરન કાલે રાતે વાગ્યા હતા, એટલે હેવ ખબર નહીં કે વાગે તાર વાગ્યા રાખે અને 9 વાગે તાર વરે 1-2 દી સુધી નથી વાગ્યા. તો હમણાં 2-3 દી નહોતા વાગ્યા. પાછું આજ કાલે રાતે ઉપર 2 વાર વાગ્યું, 1:30 વાગે ને 4 વાગે. અને લાઈક હું નીચે ગઈ હતી તો ભડાકા જે ટૂંકમાં ફૂટ્યા ને એ સંભળાણા. તો ખબર નહીં, સારું એવું લાગ્યું. તો પછી જોઈએ આજનો દી કેવો નીકળે, એ કઈ રીતના હે, સાયરન વાગે કે નથી વાગતું. અને બીજું કહું કેવું હતું કે હા, તો આજ વાતાવરણ બહાર બહુ જ ખરાબ છે. કાલે તમે જે જોયું હતું વરસાદ જેવું હતું, કાલે વરસાદ નહોતો આવ્યો, પણ અટાણે સવારનો વરસાદ આવે અને આવ્યો તો અટાણે પણ વરસાદ જેવું હોય. અને કાલના જે સાયરન વાગ્યા એની અસર એવા આખો દી રહે, એટલે બરોબર કોઈ એટલું દેખાશે નહીં. અને હું પણ નહીં જા. જો કંઈ દાદી લેવા દેવા મોકલી તો જવાનું થાય. બાકી ને હજી હું કેટલા દી થયા મારી એક ફ્રેન્ડને ના મારા કપડાં ને સામાનને પીડો લેવા જવાનું વિચારા, પણ ટાઈમ જ નહીં. જો કાં વાતાવરણ ખરાબ હોય અને કાં સાયરન વાગતા હોય, એટલે ટાઈમ દાદીને પૂછવાની હિંમત જ નથી થતી કે હું જ્યાં લાઈક કે ના પાડી દઈએ હમણાં કે ભાઈ નથી જવું આવી વસ્તુનું. તો જોઈએ મારે લેવા જાઉં, પણ હું કેટલા દી થયા ટૂંકમાં જોવા કે કંઈક વાતાવરણ સારું થાય તો લઈ આવવા, પણ નથી. તો જોઈએ, હું સા નાસ્તો કરેલા અને પાછા મળીએ થોડીક વાર પછી. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે. હેલો, રાધે રાધે. તો મારે 2 કલાકની પડે ગઈ રજા. તો આજ તો દાદીની હિંમત કરે ને પૂછે જ લીધું કે હું બહાર જા, કેમ કે સવારનું સાયરન નથી વાગ્યું. તો પછી દાદી કંઈ બોલ્યા નહીં, કે વાંધો નહીં જાય કે. હું નીકળ્યા ગઈ, મારે થોડુંક કામ હતું તો નીકળી બરાબર. તો હમણાં કામ પતાવીને પાછી ઘેર વહી જાય. અને સાયરન તો સવારના વાગ્યા ને જ, પણ ફોનમાં ઓલા જે નોટિફિકેશન આવે ને. હેલો, રાધે રાધે. તો હું આજે આવી મારી ફ્રેન્ડના ઘેર, થોડુંક કામ હતું. તો આ હે મારા ફ્રેન્ડના દાદી શ્રેયા તગીદી. સીતારામ સીતારામ. મનીષમાં કેમ છો? કેમ છો? કેમ છો? એને તિરીલે માલા યસ બતેલીફોન તગીદી. હાય શલોમ. હાય શલોમ શલોમ. હાય શલોમ. આ દાદી ટૂંકમાં દેખે ન થકતા આંધ્રા હે. લો લે માલા બતેલીફોન. હા તો હજી કેમ પાછો એનો માઇન્ડ કામ નથી કરતો અને એ દેખે ન થકતા. તો એના દાદી હોય અને મણી થોડા થોડા ઓળખે. આત્મા કિરાવતી કેમ બેટા મિયાની હગીત લો હગીત રીના. રીના 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 એ મારી ફોટો ચશ્કી ચલો માયો કે કેમ મામી દાદી હે ને દેખે ને થકતા. બોલો ખબર
અને એનો મગજ એટલો કઈ કામ નથી કરતો. પણ ઈ હું આ થોડાક દી આવે ને તો એ મને ઓળખે અને મારું નામ રવીના હે એ પૂરું ઈ નથી લઈ શકતા એટલે મને રીના કીએ. કેમ શ્રુયા Mamami. at કોરાલી રીના કેમ Rina, Ken? કેમ השם שלך רינה? કેમ לא, רינה זה שם יפה. איך את מרגישה? ברוך השם בסדר. יופי. બહુ મસ્ત હે ટૂંકમાં હાવ કામ કેવાય કઈ જરાય સિરિયસ નથી ને ફૂલ અહીં ખુલે રી આપડા એરીને આવી અમે હું આ ઘેર આવા તો ટૂંકમાં બધું પૂછે તું કી હે તું ખા ટૂંકમાં કઈ ખેદો કરવો કે ઈ કઈ નથી કરતા. તો હું થોડીક વાર બેહા થોડીક વાર પછી આપણે મળીએ. બાય બાય. રાધે રાધે બધાયની. તો એ હું મારી ફ્રેન્ડના ઘેરથી નીકળી ગઈ ને ઘેર જા કે શિયાળને માથે થઈ ગઈ તો નીકળી ગઈ અને વાતાવરણ બહુ ટૂંકમાં ટાઢોળા જેવું છે, વરસાદ જેવું, ફૂલ ધૂળ ઉડે. તો બસ એ છે થોડીક વાર બેઠ્યું મારી ફ્રેન્ડની દાદી એરી વાતો કર્યું અને નાસ્તો કર્યો અને થોડીક વાર ગાર્ડનમાં બેઠ્યું ને પછી હું નીકળી ગઈ કેમ કે મારે ટાઈમ થઈ ગયો તો મારે હમણાં દાદી ઉઠીએ તો એની સા નાસ્તો ને બધું દેવું જોઈએ તો એ હું ઘેર જા અને તમને બાયનું દેખાડા કઈ રીતના હે જો. ઘણા બધા માણસ અહીં હે જો આ ભાઈ આપણી કે આપણે ઇન્ડિયામાં જ હોય ટૂંકમાં ના ભાઈ બિચારા ખબર નહીં કાં હોય મને નથી ખબર પણ દેખતા નોર્મલ નથી લાગતા. તો બધું નોર્મલ હે માણસ હે અને વાતાવરણ આજ થોડુંક વરસાદ જેવું ને હે તમે જોવે હગો ટૂંકમાં આજ તડકો હવારનો નથી નીકળ્યો તો બસ એવું હતું. અને માણસ હોય ઘણા હતા પણ ઠંડી હતી એને લીધે વાતાવરણ બહુ ખરાબ હતું ટૂંકમાં ધૂળ ને બધું ઉડતું હતું એટલે એટલા માણસ નહોતા તો આ રીતના હતું. તો એ હું ઘેર નીકળી ગઈ અને હમણાં ઘેર જઈને દાદીને પૂછી એને જો કંઈ ચા નાસ્તો કરવો હોય તો આપી. મારે આ હે સિગ્નલ બંધ તો હું થોડીક વાર ઊભી આ જો બસો ને બધું ચાલુ હે બધું નોર્મલ હે ટૂંકમાં એટલું કંઈ ઓલું હે નહીં તો આ રીતના હે બધું બરોબરનું તમે વ્યૂ જોવે હગો રસ્તા ને બધું. તો હું આ નીકળી ગઈ તો એ હું ફાઇનલી ઘેર પૂગી આવી. જોઈએ મારા દાદી કામ કરે તો જઈએ દાદી ના રૂમમાં તમને બતાવવા. שלום. אחד שנה שהייתי עושה לי מיצים וכל המיצים וזה, את יודעת, את זוכרת את המכשיר הזה שאני הייתי עושה סלטים בכרוב, גם את זה היא לקחה. איזה דבר હેલો રાધે રાધે. તો ફાઇનલી તમે જોયું દાદી ફોનમાં વાત કરતા હતા અને હું ફાઇનલી ઘેર પૂગી આવી. તો એ અમારે વાગે ગા 5 તો હે મારે કઈ કામ ખાસ હે નહીં. મેં દાદીની કોફી ને એની બિસ્કિટ ખાવા હતા તો મેં આપી દીધા. એ દાદી 7 વાગે નાસ્તો કરી હે તો તારે નહીં ટૂંકમાં નાસ્તો એટલે કંઈક પણ જમીએ લાઈક ઓટ્સ છે કે પછી કંઈ પણ બ્રેડ હે એવી રીતના તો તારે એને આપી દે ને મારે આજ જમવાનું હે બાકી તો હું હમણાં વિડીયો પૂરો કરે ને થોડુંક એડિટિંગ હે તો પૂરું કરે ને જમવા બેસી જાય. અને ઘણા બધાની કમેન્ટ્સ આવે તો હું બધાની કમેન્ટ્સના જવાબ આપતી જા પણ જો કોઈના બાકી રહેતા હોય તો હું તમને વિડીયો દ્વારા પણ આપી. તો એક કૈલાસભાઈની કમેન્ટ્સ હતી કે ભાઈ તમે કી 15 દી જ્યાં કામ કરવાના હે તો ભાઈ હું જે આ કામ ઉપર હે ને એ મારી ફ્રેન્ડનું કામ હે. હું એના હાટાની ટૂંકમાં એના હાટાની કરા ઈ અત્યારે ઇન્ડિયા ગઈ તો એ ઇન્ડિયાથી રિટર્ન નહીં આવે ને ત્યાં સુધી મારે આ કામ કરવાનું હે. તો ઇન્ડિયાથી રિટર્ન એ ઓલમોસ્ટ 10-15 દિવસ આવી જાય પણ જો ફ્લાઇટ ચાલુ હે તો બાકી થોડુંક આગળ પાછળ થાય તો જ્યાં સુધી છોકરી નેતા આવતી મારી ફ્રેન્ડ ત્યાં સુધી હું આ કામ કરી તો એ રીતના ને પછી આથી હું મારો એક રૂમ હે ના જાય પછી નાથી હું મારું બીજું કામ ગોતી તો એ રીતના હે. અને એક ભાઈની કમેન્ટ હતી કે પૈસા હાટું થઈને વિદેશમાં ન રહેવાય ને એથી ત્યાં અડધો ખાઈને મરવું હારું ના તમે પૈસા હાટું થઈને આવા કામ કરો. તો ભાઈ મને મારા કામથી મને કંઈ પ્રોબ્લેમ નથી. મને મારું કામ ગમે અને મને
એ કંઈ વાંધો નથી, એટલી થેન્ક યુ તમારી એડવાઇસ દેવા બદલ. પણ મને કંઈ મારા કામથી વાંધો નથી. હું પ્રાઉડલી કાં કે હું કામ કરા ઇઝરાયલમાં, કેરગીવરનું કામ કરા, ડોહાવનું કામ કરા, અને પ્રાઉડથી કરા. એવું નથી કે મને હરમ થાય કે ભાઈ હું તો ઇઝરાયલમાં, અને હું સારા પૈસા કમા તો મને ગમે મારું કામ કરવું, એટલે હું કરા. બસ, તો હવે મારા વિડીયો હું પૂરો કરા. થેન્ક યુ, તમે બધા મારા વિડીયો જોવો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો. અને કાલે પાણીપુરી મસ્તીની બની હતી, અને બધા એ વિડીયો પણ સારો જોયો, તો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને ઘણા બધાની કમેન્ટ્સ આવી કે દાદીને ખવડાવો, તો દાદી તીખું ખાવાનું નથી ખાતી, એટલે દાદી મારું ખાવાનું ન ખાય. હું દાદીનું ખાઈ લઉં ક્યારેક, પણ દાદી નું ખાય, તો એટલે દાદીની ટેસ્ટ નથી કરાવી. બસ એ જ હે. અને કાલે પછી મેં વિડીયો પૂરો કર્યો, પછી દાદીના દીકરીને આવ્યા હતા મહેમાન, તો એ થોડીક વાર બેઠા, 8 વાગે ગા. તો બસ એ જોતું ને, કાલ રાતના સાયરન વાગ્યા હતા, આજ સવારના નેત વાગ્યા, તો એ સારી એક સારું કહેવાય. તો હવે જોઈએ હોરની સિચ્યુએશન, આ બધું કામ વાલે કઈ રીતના હે, કઈ સમજાતું ને તટાણેતા. તો સારું, આજનો વિડીયો પૂરો કરા. થેન્ક યુ બધાની. આવો નવો કન્ટિન્યુ મારો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો. રાધે રાધે. ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો.